નમસ્કાર, હું છું હાર્દિક ચાંચડ. આપણે સૌ સાયબર ફ્રોડથી તો વાકેફ છીએ, પરંતુ આ સાયબર ફ્રોડના માર્કેટમાં નવા નવા કિમિયા આવતા જ જાય છે. બસ એમાંનો એક કિમિયો એટલે ડિજિટલ અરેસ્ટ. અને આ ડિજિટલ અરેસ્ટના કેસમાં મેં ફેસ કર્યો છે. એટલા માટે મારે એ આખો કેસ છે, કઈ રીતે આ ચીટર ગેંગ છે એ આપણને ફસાવે છે, એ મારે આપ સૌને શેર કરવું છે. મેં સફર કર્યું છે એવું બીજા સફર ન કરે, બીજાના પૈસા બચી જાય, એટલા માટે હું આપને આ કિસ્સો છે એ શેર કરી રહ્યો છું અને વિડીયો બનાવી રહ્યો છું. આપ સૌને શેર કરવા, વધારેમાં વધારે લોકો સુધી અવેરનેસ ફેલાવવા માટે વિનંતી કરું છું. હમણાં જ તાજેતરનો 3 દિવસ પહેલાનો જ મારી સાથે બનેલો આ સત્ય ઘટનાનો કિસ્સો છે. દિવાળી પહેલાંથી મને છે ને મેસેજીસ અને કોલ્સ આવતા હતા કે તમારું કોઈ પાર્સલ છે એ આ કુરિયર કંપનીમાં પડેલું છે કેટલા દિવસથી. પછી એકવાર કસ્ટમ્સનો ફોન આવ્યો, પરંતુ હું દરકાર કરતો નહોતો, ધ્યાન આપતો નહોતો. મને થોડો ઘણો અંદાજ હતો કે આ ટાઈપના ફ્રોડ હોઈ શકે. પરંતુ હમણાં જ 3 દિવસ પહેલાં મારા પર એક કોલ આવે છે અને એકદમ એની કોલર ટ્યુન બી આમ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરતું ને દિલ્હી કસ્ટમ્સ ઓફિસને જે સુસંગત હોય ને એ ટાઈપની આખી રિંગટોન આવે છે. અને એના પરથી મને ફોન આવે છે કે તમારું એક કુરિયર તમારા નામનો ને તમારા આઈડીનો યુઝ કરીને અહીંયા અટકાવેલ છે, પડેલું છે, કે જેની અંદર આટલા ઇલીગલ પાસપોર્ટ છે, આટલા બેંકના ક્રેડિટ કાર્ડ છે અને આટલા કિલોગ્રામ ડ્રગ્સ છે. અને એમ કરીને આખું એમ કે તમે મોકલ્યું છે, તમારા નામે નોંધાયેલું છે, અને આ કુરિયર છે એમ કે મલેશિયા જવાનું છે અથવા તો અન્ય કોઈ દેશનું પણ આ ચીટર ગેંગ છે, સાયબર ફ્રોડ કરતી ગેંગ એનું નામ આપે છે. એટલે આપણે તો સહજ છે, આપણે કોઈ પણ ગુનો કર્યો ન હોય, આપણે કોઈ એમાં ઇન્વોલ્વ ના હોઈએ, એટલે આપણે તો એવું જ કહેવાના હોઈએ કે અમારા દ્વારા કંઈ પણ થયેલું નથી. પરંતુ ધીમે ધીમે આગળને વાતમાં કરતાં કરતાં હવે એક ગેંગ જ ગેંગનો એક માણસ જ ફોન કોલમાં આપણને એવી સજેશન આપે કે તમે નજીકના પોલીસ સ્ટેશનમાં તમે એનો સંપર્ક કરી લો. અને મેં પણ સામેથી એવું કીધેલું કે કંઈ નહીં, હું મારા નજીકના પોલીસ સ્ટેશન પર જઈને એક રિપોર્ટ લખાવી આપું છું. વળી વાતમાં એવા પોઈન્ટ પર લઈને આવે કે આ પાર્સલ છે ને 2 જ કલાકમાં અહીંયા દિલ્હી કોર્ટમાં પેશ થઈ જવાનું છે, અને એમાં થઈ જશે તો તમારો કોઈ જ પ્રકારનો કોણે મોકલ્યું હતું, શું મોકલ્યું હતું, તમે કઈ રીતે આમાં સંડોવાયેલો છે, કોઈ જ પતો ચલશે નહીં, અને સીધી જ તમારા ધરપકડને એવું બધું ડરાવતા હોય છે, ધરપકડ થશે ને બીજું ત્રીજું થશે એ બાબતે. એટલે તેમ છતાં પણ મારા દ્વારા તો એવું જ કહેવાયું કે કંઈ નહીં, હું મારા નજીકના પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરું છું. વળી પાછું એમણે બહુ ટ્રિકીથી આખું આ સિસ્ટમ આખું પ્લાનિંગ સાથે ચાલતું હોય છે. એમ કે 2 જ કલાકમાં તમારે કાં તો દિલ્હી આવીને રિપોર્ટ કરવો પડશે અથવા તો તમારે રિપોર્ટ મોકલવો પડશે. એટલે મેં કીધું કંઈ નહીં, હું પોલીસ સ્ટેશનથી મોકલું, પણ એમ કે 2 કલાકમાં તો આ રિપોર્ટ મોકલવો પોસિબલ હોય નહીં એના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા. એટલે પછી એના જ લોકો, એ ગેંગના માણસ જ આપણને એવું સજેશન કરે કે ચાલો હું તમારી એક મદદ કરી દઉં, કે હું તમારો આ ફોન કોલ છે ને એ દિલ્હી કસ્ટમ્સના હોટમેલ નંબરથી દિલ્હી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી આપું છું. એટલે આપણે કહીએ કે કંઈ વાંધો નહીં, દિલ્હી પોલીસ સ્ટેશનમાં જો ત્યાં જ રિપોર્ટ થઈ જતો હોય તો કરી દો ને. આપણે તો બસ આપણું નિવેદન આપી દેવું હતું કે ભાઈ અમારું આ કોઈ પાર્સલ નથી, અમે કોઈ એમાં સંડોવાયેલા નથી, એટલે બસ નામ ડિલીટ કરીને આગળ વધે, આપણે આપણા કામમાં લાગી જઈએ. એટલે જ્યારે આ દિલ્હી કસ્ટમ્સમાંથી આ ફોન પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર હોય ત્યારે પણ રિંગટોન પણ એવી જ વાગે છે કે દિલ્હી પોલીસ સ્ટેશન में आपका स्वागत है, दिल्ली पुलिस स्टेशन में आपका स्वागत है, आप किसी भी संदेह वस्तु का हमारा संपर्क करिए. ટાઈપની આખી જે સેફટી અંગેની જે રિંગટોન હોય એ આખી વાગે છે. અને દિલ્હી પોલીસ સ્ટેશનમાંથી કોઈ અજાણ્યો માણસ એ ફોન ઉચકે છે, પોતાનું નામ હેડ કોન્સ્ટેબલ તરીકે આપે છે, અને એ બધી મારી ડિટેલ્સ પૂછે કે ભાઈ શું થયું, શું ઘટના. એટલે આપણે જે કંઈ વિગત હતી કે આવું પાર્સલ અહીંથી અહીંયા મને ફોન આવેલો, આવું પકડાયેલું છે, એટલે એમણે ધીમે બધી પૂછપાછ કરે કે તમે કંઈ ગયા હતા, તમે શું કરો છો ને ક્યાં જવાના છો, ને તમારી કંઈ આઈડી તમારું ખોઈ નાખ્યું છે, તમારું આઈડીનો કંઈ તમે ઝેરોક્સ આપેલી છે. એટલે આપણે સ્વાભાવિક છે, આપણી બહાર જતા હોઈએ, આમ તેમ કંઈ જતા હોઈએ કે ઝેરોક્સની આપણે આઈડીની જરૂર પડતી હોય તો આપણે આપતા હોઈએ. એટલે આપણે કીધેલું કે હા અમે આઈડી તો આપેલું છે, પરંતુ આ આઈડી તો એના દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ આઈડી તમારો મિસયુઝ થયેલો છે, તમારા આઈડીનો કોઈ ખોટો ઉપયોગ કર્યો છે અને તમારા નામે આ કુરિયર મલેશિયા મોકલ્યું છે ને એમાં આવી ગેરકાયદેસર વસ્તુઓ છે. આ ઘટનાક્રમ થાય છે. પછી હજુ એવું કહે છે કે કંઈ વાંધો નહીં, તમે કદાચ જો આ ના કર્યું, થોડું મને ડરાવે છે ને ધમકાવે પણ છે, પણ તેમ છતાં આપણે તો એવું જ રટણ કર્યું કે હું મારા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી દઉં છું. એટલે એમના દ્વારા પછી એવું કહેવામાં આવ્યું કે કંઈ નહીં, હું મારા ઉપરી પોલીસ ઓફિસરને આપું છું, એ તમને વધારે વાત કરશે અને તમને આ સમસ્યામાંથી બહાર કાઢશે. એટલે એ પોલીસ ઓફિસર સાથે પણ વાત થાય છે. એટલે એમ બધા કેસની ડિટેલ્સ કાઢતા હોય, આપણો રિપોર્ટ લખતા એવા ટાઈપિંગના પણ એવો અવાજ આવે છે. અને એમના દ્વારા પછી વધારે ખુલાસો એવો કરવામાં આવે છે કે ચાલો મેં તમારા આ બધા કેસની તપાસ આખું એનો જે રેકોર્ડ છે કાઢી લીધો છે,
તમારા નામે કોર્ટમાંથી અરેસ્ટ વોરંટ નીકળી ગયું છે, તમારી પ્રોપર્ટીઓ સીઝ થવાનો ઓર્ડર પણ નીકળી ગયો છે. એટલે આપણા માન્યમાં ન આવે, પરંતુ એમના દ્વારા અમને વોટ્સએપમાં પણ એવા સેમ કોર્ટના સ્ટેમ્પ સાથેના એવા પુરાવા પણ મોકલે છે, એવા ઓર્ડર તૈયાર કરીને ડમી મોકલે છે, જે અસલ લાગે આપણને. આપણા ભારત દેશના જે સિમ્બોલ્સ છે, જે કાયદા કાનૂન, એ બધા સહિત આખું એ આપણને ફ્રેમવર્ક કરીને આખા લેટર્સો મોકલતા હોય છે. વળી પાછું બીજી ઘટના એવી કહી છે કે આ ઘટનાનો મુખ્ય આરોપી જે આવા તમારી જો 118 લોકો આમાં ફસાયેલા છે, તમારા 118 લોકોના નામ આમાં આવેલા છે. તમારા નામે મુંબઈની HDFC બેંકમાં આ સંજયસિંહ નામનો શખ્સ એ મુખ્ય આરોપી છે. એમણે એક અકાઉન્ટ ખોલાવેલું છે અને તમારા અકાઉન્ટમાંથી આટલા કરોડ રૂપિયાનું આ ગેરકાયદેસર કામમાં ટ્રાન્ઝેક્શન થયું છે અને એના આટલા કરોડના તમે 10% લેખે કમિશન લીધું છે. એટલે સ્વાભાવિક છે કે આપણે આમાં કોઈ એક્ટિવિટીમાં સામેલ જ ન હોય, એટલે આપણે તરત એવું જ જણાવીએ કે અમારા દ્વારા આવું કોઈ થયેલું નથી, તમારે જે કરવું હોય તે કરી લો. એટલે વળી પાછું એમના તરફથી એવું બહુ સિસ્ટમેટિક ટ્રિકી રીતે ધીરે ધીરે એ આખા કેસમાં આપણને ઇન્વોલ્વમેન્ટ તરફ લઈ જતું હોય છે. એટલે આપણે તો એવું કીધું કે નહીં, હું મારા પોલીસ સ્ટેશનમાં જાણ કરી દઉં છું. વળી પાછા એ આપણને એટલું અર્જન્સીમાં કરાવડે, વળી પાછા આપણને વિશ્વાસ પણ જીતતા જાય છે. એટલે એવું કહે કે તમે 2 કલાકમાં અહીંયા દિલ્હી પોલીસ સ્ટેશન આવીને એનો તમારે રિપોર્ટ કરી દેવો પડશે. એટલે આપણે પણ એવું જ કહીએ કે ભાઈ 2 કલાકમાં દિલ્હી આવું પોસિબલ નથી. હું કંઈ જો ફોનમાં તમારે જોઈતું હોય અથવા તો કંઈ મારું સ્ટેટમેન્ટ જોઈતું હોય તો લખી લો, તો હું આપી દઉં, અથવા તો હું મારા પોલીસ સ્ટેશને જઈને આપી દઉં. તો એ મને એવું કહે છે કે નહીં, તમારે દિલ્હી પોલીસ સ્ટેશન જ આવવું પડશે. મેં કીધું એ પોસિબલ નથી અને હું ફોન મૂકવા જઈ રહ્યો હતો. ત્યાં વળી મને એવું પાછું કહે છે કે કંઈ વાંધો નહીં, અમે અમારા ઓફિસર સાથે વાત કરી લીધી છે, આ તમારો બહુ દેશની સુરક્ષાને લગતો કેસ છે અને આ તમારા જેવા કેટલાય લોકો આમાં નિર્દોષ રીતે ફસાયેલા છે. એમને આજે ને આજે તમારું નામ આ કેસમાંથી કાઢવા માટે અમારું દિલ્હી પોલીસ અમને એવી પરમિશન આપી છે કે ઓનલાઈન વિડીયો કોલ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવાની. એટલે મેં તો કંઈ નહીં, તો આપણે વિડીયો કોલ દ્વારા તમારે ઇન્વેસ્ટિગેશન કરવું હોય તો થઈ શકે છે. આપણે હા પાડીએ એટલા માટે કે ભાઈ ફટફટ કંઈ નહીં, 5-10 મિનિટમાં થઈ જતું હોય ને આપણે ભાઈ આપણા કામમાં લાગી જઈએ. પણ એ વિડીયો કોલમાં શરૂ થાય છે પહેલાં એ વિડીયો કોલમાં આખું પોલીસ સ્ટેશન દેખાડવામાં આવે છે. એનો હેડ કોન્સ્ટેબલનો ડ્રેસ પહેરેલો ડમી માણસ આપણી સાથે વાતચીત કરતો હોય, એ ટાઈપનું બધું જ ડિટ્ટો એ બતાવવામાં આવે છે. વળી બાજુમાંથી કોઈ બીજા ગુનેગારોને ધમકાવતા હોય, એમની બધી ઇન્ક્વાયરી કરતા હોય, એવા બધા અવાજો પણ આવે છે. એટલે આપણને એકદમ રિયલ પોલીસ સ્ટેશન હોવાનું ફીલ થતું હોય છે. અને ત્યારબાદ પછી એવું કહેવામાં આવે છે કે હવેની આ ઇન્વેસ્ટિગેશન પ્રક્રિયા છે એ 1 વે વિડીયો કોલ અને 2 વે ઓડિયો કોલથી થશે. અને આ તમારો આખો કેસ CBIમાં અત્યારે ચાલી રહ્યો છે. CBI પણ એમ કે આ કેસમાં મોટા મોટા પોલિટિશિયનો, પોલીસ અધિકારીઓ અને બેંકોના મેનેજર સંડોવાયેલા છે. અને પછી એક કોન્ફિડેન્શિયલ એગ્રીમેન્ટ મને મોકલે છે કે આ એગ્રીમેન્ટમાં દર્શાવ્યા મુજબ કે આ ભારત દેશની સુરક્ષાને લગતો સવાલ છે, તમારે આ વાત કોઈને કરવાની નથી, તમે નિર્દોષ છે, એટલે 2 થી 3 કલાકમાં જ તમે બધું સાચું જણાવી દેશો એટલે તમને આ કેસમાંથી નિકાલ થઈ જશે. અને એવો આખો સહી સિક્કા સ્ટેમ્પ સાથેનો મને વોટ્સઅપમાં એ લેટર પણ મોકલે છે. પછી એનો CBIનો ઓફિસર વિડીયો કોલ્સમાં આવે છે, એ એમનો ફેસ બતાવતો નથી. એ બધી ઇન્ક્વાયરીઓ કરે છે, તમે શું કરો છો ને કઈ રીતે કરો છો ને તમારી ટ્રાવેલ હિસ્ટ્રી શું છે ને તમે ક્યાં અકાઉન્ટ્સ છે તમારી પાસે. એમ કરતાં એ આખું હિપ્નોટાઇઝ ટાઈપનું આખું વિડીયો કોલમાં સિસ્ટમ AIના માધ્યમથી આખું વાતાવરણ તૈયાર કરે છે અને આપણને એ રીતે બધી જ ડિટેલ્સ આપણી પાસેથી જાણી લે છે. અને અંતમાં જ્યારે અને આપણને એક ધારો કે અમુક સમય સુધી આપણે એમ કે કોલ મૂકવો છે, તો પછી આપણને એવું કે તમે છે ને, તમે આખો દેશની સુરક્ષાને લગતો આ સવાલ છે, એટલે જે આ ગુનેગારો છે ને એના માણસો બધે ફરી રહ્યા છે, એ તમારા પર વોચ રાખી રહ્યા છે અને તમે આ કડીનો, આ કેસનો એકદમ મજબૂત પુરાવો પણ છો અને તમારી સુરક્ષા છે, તમારા પરિવારની સુરક્ષા છે, એ પણ અમારી CBIની જવાબદારી છે. એટલે કે તમારે કલાકે ને કલાકે રિપોર્ટિંગ પણ કરવું પડશે કે ભાઈ હું સેફ છું. બસ આ રીતની આખો ઘટનાક્રમ ચાલે છે. અને પછી ધીમે ધીમે એ બધા જ આપણને જે કંઈ પણ વાતચીત થાય ને એના પાછળ રેકર્ડ્સ પણ મોકલતા જાય છે આ ચીટરો, આપણને એના ઓર્ડર્સ મોકલતા જાય છે. પછી અંતે એવું પણ આ લોકો કહેશે કે હવે બસ 2 જ કલાકની અંદર તમને આમાંથી તમારું નામ હટાવી દેવાનું છે પાર્સલમાંથી, કેમ કે તમારા પર હ્યુમન ટ્રાફિકિંગ અને મની લોન્ડરિંગ આ 2ના કેસ છે. હવે એમાંથી તમારું નામ હટાવવું હોય તો તમારે RBI દ્વારા એક સિસ્ટમ અમને આપેલી છે, એવા અકાઉન્ટ્સ પરમિશન્સ આપતા હોય છે કે ટેમ્પરરી 2 કલાક માટે તમારા ખાતામાં પડેલું જે બેલેન્સ છે એ RBIના અકાઉન્ટ્સમાં ટ્રાન્સફર થશે. એનું આખું લીગલાઇઝેશન કે તમારા ખાતામાં પડેલું જે આ બેલેન્સ છે એ લીગલ છે, એ કોઈ ઇલીગલ એક્ટિવિટીમાંથી નથી આવેલું, એનું એનાલાઇઝ કરવા માટે 2 કલાક આ ફંડ
આરબીઆઈના અકાઉન્ટમાં જમા રહેશે અને પછી પાછું તરત જ એનું લીગલાઇઝેશન થાય એટલે પાછું તરત તમને રિલીઝ થશે. આ પ્રકારનો જે સીબીઆઈનો ઓફિસર છે ડમી, એમના ઉપરી અધિકારીને જે સીબીઆઈ ચીફ તરીકે ઓળખાવશે અને એમની પાછી પરમિશન લેશે કે આવું આવું બધું થયું છે, આ નિર્દોષ છે, તો એમને આપણે પરમિશન આપી છે કે એમને ટેમ્પરરી 2 કલાક માટે, તો એ પાછી પોઝિટિવ સાઇન્સ આપે છે, પોઝિટિવ હકારાત્મક કે હા એમને કંઈ નહીં, તમે વિશ્વાસને આધારે તમે એને 2 કલાક માટે આ રીતની સુવિધા પૂરી પાડો. એટલે આ રીતના કરીને તમારા ખાતાનું બેલેન્સ છે એમાં ટ્રાન્સફર કરાવશે અને આ ખાતાનું ટ્રાન્સફર કરાવીને પાછું એમની લીગલ રિસિપ્ટ પણ આપશે કે જેથી કરીને તમને કોઈ પણ પ્રકારનો શક ન જાય. અને એટલા બધા માસ્ટર માઇન્ડ છે, એટલી બધી તૈયારી સાથે કદાચ આપણે વિચારતા હોય ને એનાથી પણ એડવાન્સ તેઓ વિચારીને આખા કિમિયાઓ પાર પાડતા હોય છે અને માતબર રકમ તેઓ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી શકતા હોય છે. અને એક પ્રકારનું આખું હિપ્નોટાઇઝ ટાઈપનું આખું એ વાતાવરણ તૈયાર કરતા હોય છે. પછીથી મને જાણકારી મળી કે એ દરેક સિટીઓને ટાર્ગેટ કરતા હોય છે. કોઈ એક સિટીમાં ધારો કે પર્ટિક્યુલર આ કેસ સંબંધિત અવેરનેસ આવી જાય તો તરત બીજા સિટીને ટાર્ગેટ કરતા હોય છે. એટલે અત્યારે એમનું ફોકસ સુરત ઉપર બહુ જ ફાસ્ટ છે. બહુ જ મોટા પ્રમાણમાં આ પ્રકારના ડિજિટલ અરેસ્ટના કેસો પણ આવી રહ્યા છે. કેટલાક લોકો ફસાઈ પણ રહ્યા છે, પૈસા પણ એમને ટ્રાન્સફર કરાઈ રહ્યા છે અને પછી એમને ફીલ થતું હોય છે કે આ તો અમારી સાથે ફ્રોડ થઈ ગયેલો છે. એટલે આપ સૌને વિનંતી છે કે આવા કોઈ પણ પ્રકારનું ડિજિટલ અરેસ્ટ, ઓનલાઈન કોર્ટ છે, ઓનલાઈન પોલીસ સ્ટેશન છે, ઓનલાઈન વિડીયો કોલથી સુનાવણી છે, એવું ક્યારેય શક્ય છે જ નહીં ને થતું જ નથી. મારી સાથે આખું આ ઘટના ફેસ થઈ છે એટલે મારે આમાં બોધપાઠ રૂપે હું પણ શીખ્યો છું અને મારી જેવી ઘટના બીજા કોઈ સાથે ન બને એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે આવા કોઈ પણ પ્રકારના કિમિયામાં ફસાશો નહીં. આ બધું જ ફ્રોડ છે. અને હમણાં પણ એવું જાણવા મળ્યું છે કે લેટેસ્ટ એવા પ્રકારનો કિસ્સો પણ માર્કેટમાં આવી રહ્યો છે કે તમારા જ નામે તમારા પરિવારજનોને સેમ અવાજમાં એઆઈ ટેકનોલોજીથી ફોન કોલ્સ થાય છે. એમને QR કોડ મોકલી આટલા પૈસાની જરૂર છે એવું ટ્રાન્સફર કરવા પણ જણાવાઈ રહ્યું છે. આ તમામ પ્રકારના ડિજિટલ ફ્રોડ છે અને આ પ્રકારના ફ્રોડ કોઈ બહારના દેશોમાંથી ચલાવવામાં આવે છે અને અહીંના લોકલ ખાતાઓ છે, લોકલ લોકો છે, એમનો ઉપયોગ કરવામાં આવે. માસ્ટર માઇન્ડ તો આઉટ ઓફ ઇન્ડિયા બેઠેલા હોય છે. એટલે આપ સૌને બસ આ જાણ કરવાની હતી. આપ સૌ પણ સેફ રહો એવી શુભકામના. થેન્ક યુ સો મચ.